એસીબી દ્વારા ગાંધીનગરમાં ગુજરાત સરકારના ઉર્જા વિભાગમાં ફરજ બજાવતા વિદ્યુત નિરીક્ષણ કચેરીના ક્લાસ 1 ઓફિસર એબી ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. સોલાર પેનલની એનઓસી આપવાના બદલામાં 5 લાખ રૂપિયાની લાંચ લેતા હોવાની ફરિયાદના આધારે એસીબીએ ટ્રેપ ગોઠવી દબોચી લીધો હતો. આ અટકાયત બાદ અધિકારીના ઘર અને ગાડીમાંથી મોટી માત્રામાં રોકડ તેમજ દાગીના મળ્યા છે. એક અરજદાર પાસેથી સોલાર પેનલની મંજૂરી મેળવવાના મામલે ક્લાસ 1 ઓફિસર એબી ચૌધરીએ મોટી રકમની લાંચની માંગ કરી હતી. આ ફરિયાદ મળતા જ એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું, જેમાં અધિકારી 5 લાખની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો. તપાસ દરમિયાન અધિકારીની કારમાંથી જ આ 5 લાખની રોકડ રકમ રિકવર કરાઈ હતી. લાંચના કેસમાં ધરપકડ કર્યા બાદ એસીબીની ટીમો દ્વારા અધિકારીના વિવિધ સ્થળો પર દરોડા પાડ્યા હતા. અમેરિકાએ કહ્યું કે અમે ઈરાનના ગોરુક અને કેશ્મ દ્વીપ પર રડાર અને ડ્રોન કંટ્રોલ સાઇટ્સને નિશાન બનાવ્યા. આ હુમલો આત્મરક્ષામાં કરાયો હતો. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે આ કાર્યવાહી ઈરાનની આક્રમક ગતિવિધિઓના જવાબમાં કરાઈ હતી. અમેરિકાએ આરોપ લગાવ્યો કે ઈરાને રવિવારે આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં એક અમેરિકી MQ-1 ડ્રોનને તોડી પાડ્યું. સેન્ટકોમ અનુસાર અમેરિકી સેનાએ ઈરાનના એર ડિફેન્સ સિસ્ટમ, એક ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન અને 2 ડ્રોનને નષ્ટ કર્યા. અમેરિકાનો દાવો છે કે આ ડ્રોન પ્રાદેશિક દરિયાઈ માર્ગો પરથી પસાર થઈ રહેલા જહાજો માટે સીધો ખતરો બનતા હતા. બીજી તરફ ઈરાનની ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે દાવો કર્યો કે અમે તે એરબેઝને નિશાન બનાવ્યું જેનો ઉપયોગ સિરિક દ્વીપ નજીક અમેરિકી ઓપરેશનમાં થયો હતો. ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે 1 જૂનથી વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કાનો પ્રારંભ થયો છે. દેશની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના તરીકે ઇતિહાસમાં અંકિત થનારી આ પ્રક્રિયા રાષ્ટ્રીય સ્તરે પ્રથમવાર સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરાશે. જો કોઈ નાગરિકો ખોટી વિગત આપશે કે ઇનકાર કરશે તો તેની સામે કાર્યવાહી થશે. બીજી તરફ નાગરિકોની આવક, દસ્તાવેજો અને બેંકની વિગતો ન આપવા જણાવ્યું છે. રાજ્યના વસ્તી ગણતરી નિયામક સુજલ જે મયાત્રાએ આ દેશવ્યાપી મહાઅભિયાનમાં સક્રિય ભાગ થઈ સાચી વિગતો નોંધાવવા તમામ નાગરિકોને સત્તાવાર અનુરોધ કર્યો છે. રાજકોટ જિલ્લામાં વસ્તી ગણતરી 2027 અન્વયે આજથી હાઉસ લિસ્ટિંગ અને હાઉસ સેશન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જામનગર શહેરમાંથી લૂંટની એક ચોંકાવનારી ઘટના બની છે. શહેરના જીજી હોસ્પિટલ રોડ પર આવેલી આયુર્વેદિક હોસ્પિટલના પાછળના ગેટ પાસે એક આધેડ અને તેમના પરિવારને નિશાન બનાવી રૂપિયા 15 લાખની લૂંટ ચલાવવામાં આવી છે. ઓખાના વતની એવા આ આધેડને સોનાની માળા ખરીદવાની લાલચ આપી લૂંટારુઓ રોકડ ભરેલી બેગ લઈ રફુચક્કર થઈ ગયા. મળતી માહિતી મુજબ ભોગ બનનાર આધેડ સાથે આરોપીઓએ રૂપિયા 15 લાખની કિંમતની સોનાની માળાનો સોદો નક્કી કર્યો હતો. જોકે આરોપીઓનો ઈરાદો અસલી સોદો કરવાનો નહીં પરંતુ નકલી માળા પધરાવીને મોટી રકમ પડાવવાનો હતો. જીજી હોસ્પિટલ રોડ પર જ્યારે બંને પક્ષો સોદો પૂરો કરવા ભેગા થયા ત્યારે ખરીદદારે માળા અસલી છે કે નકલી તે તપાસવાની ઈચ્છા વ્યક્ત કરી. ભોગ બનનારે જેમ જ સોનાની માળા તપાસ કરવાની વાત કરી કે તરત જ આરોપીઓએ પોતાનો અસલી રંગ બતાવ્યો હતો. વિરમગામ શહેરના રૈયાધાર બહાર વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા સરકારી જમીન પરના દબાણો હટાવવા માટે મોટી કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ કાર્યવાહી બાદ તરત જ રસ્તા નિર્માણનું કામ પણ શરૂ કરી દેવાયું છે. આ કાર્યવાહી દરમિયાન 3 ધાર્મિક સ્થળ અને 7 દુકાન સહિતના દબાણ દૂર કરાયા હતા. આશરે 3500 સ્ક્વેર ફૂટથી વધુ સરકારી જમીન દબાણમુક્ત બની છે. દબાણ હટાવવાની કામગીરી માટે 5 જેસીબી, 3 હિટાચી મશીન અને 15 ડમ્પર સહિતનો મોટો મશીનરી કાફલો તૈનાત કરાયો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 1 ડીવાયએસપી, 15 પોલીસ ઇન્સ્પેક્ટર અને 500થી વધુ પોલીસ જવાનો સ્થળ પર હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યવાહી દરમિયાન પ્રશાસન, પોલીસ વિભાગ અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સતત હાજર હતા. વડોદરા શહેરના આજવા રોડ પર વધુ એક ગમખ્વાર અકસ્માત બન્યો છે, જેમાં એક બેફામ સ્પીડે આવી રહેલી 4 વ્હીલર કારના ચાલકે ચાલતા જઈ રહેલા એક વૃદ્ધાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાના કારણે વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત થયું છે. અકસ્માતના ભયાનક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જે કારે ટક્કર મારી હતી તેમાં વિદેશી લોકો સવાર હતા. ગઈકાલે અન્ય એક બનાવમાં કચ્છના મુન્દ્રા નજીક સ્કોર્પિયો અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું મોત થયું હતું. મોટી ભુજપુર નજીક ગેરડા સર્કલ પાસે રવિવારે મોડી સાંજે બ્લેક કલરની સ્કોર્પિયો અને કાકરી ભરેલ ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માતમાં મુન્દ્રાના 45 વર્ષીય હરેશ તીજુનું મોત થયું હતું, જ્યારે અન્ય 2 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.
ભાવનગર એલસીબીની ટીમે બાતમીના આધારે મહુવા ટાઉનના ડાયમંડ નગર વિસ્તારમાં જાહેર રોડ પર આઈપીએલની ફાઇનલ મેચ પર જુગાર રમતા એક શખ્સને ઝડપી લીધો હતો. પકડાયેલ શખ્સ ખેલાડીઓના નંબરની કાગળની ચીઠીઓ બનાવી ગ્રાહકો પાસેથી પૈસા મેળવી હાર-જીતનો ક્રિકેટનો સટ્ટો રમાડતો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન સહિત કુલ ₹34,150નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર એલસીબી સ્ટાફની ટીમ મહુવા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે ડાયમંડ નગરમાં આવેલી ક્રિષ્ના પાનની દુકાન પાસે જાહેર રોડ પર એક શખ્સ આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડી રહ્યો છે. જેના આધારે ઘટના સ્થળે દરોડો પાડી એલસીબીએ લાલજીભાઈ વાજા નામના શખ્સને ઝડપી લીધો હતો. ભાવનગર શહેરના ભરતનગર પોલીસ મથકના સ્ટાફે ગતરોજ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે તરસમિયા વિસ્તારમાં આવેલી સિદ્ધિવિનાયક સોસાયટી પ્રધાનમંત્રી આવાસ યોજના પાસે રેડ કરી હતી. આ કામગીરી દરમિયાન પોલીસે ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનું વેચાણ કરતા બે શખ્સોને ₹27,520ની કિંમતની કુલ 182 બોટલ સાથે ઝડપી લીધા હતા. કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે ભરતનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65A, E, 116B અને 81 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરના સેક્ટર 7 વિસ્તારના વાવોલ રેલવે ફાટક નજીક ચોરીની રિક્ષા અને મોટરસાયકલ સાથે એક ચોરને કુલ ₹1,30,000ના મુદ્દામાલ સાથે એલસીબીએ રંગે હાથ ઝડપી લઈ 2 વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. જે ડુપ્લિકેટ ચાવી વડે વાહનોને આસાનીથી ચોરી લઈ વેચી મારવાની ફિરાકમાં હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વાહન ચોરીના વધતા બનાવોને ધ્યાનમાં રાખી એલસીબીના પીઆઈ કેજે રાઠોડની ટીમો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી કે એક શખ્સ વાવોલ રેલવે ફાટક નજીક ખુલ્લી જગ્યામાં શંકાસ્પદ મોટરસાયકલ અને રિક્ષા સાથે સંતાયેલો છે. જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી રાહુલ ઉર્ફે મેહુલ ગુગાભાઈ મફાભાઈ પટણીને રિક્ષામાં બેઠેલ હાલતમાં દબોચી લીધો હતો. જ્યારે તેની બાજુમાં આવેલી ઝાડીઓમાં એક મોટરસાયકલ પણ સંતાડેલી હતી. જામનગર શહેરમાં મૂકબધિર અને દિવ્યાંગ યુવતી સાથે છેડતી અને શારીરિક અડપલા કરવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી રિઝવાન ઉર્ફે ચીના ગનીભાઈ ખીરાની ધરપકડ કરવામાં આવી છે. જામનગર સિટી એ ડિવિઝન પોલીસે પીડિતાના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપસર તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ફરિયાદી પોતાનો જીવ બચાવવા ભાગવા જતા આરોપીએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પાછળથી ઈંટનો ઘા કર્યો હતો. હુમલો કર્યા બાદ આરોપી ઘટના સ્થળેથી નાસી ગયો હતો. આ મામલે ભોગ બનનારના ભાઈએ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે શહેરની ઘાંચી કોલોની વિસ્તારમાં રહેતા 34 વર્ષીય આરોપી રિઝવાન ઉર્ફે ચીના ગનીભાઈ ખીરાને શોધી કાઢી તેની અટકાયત કરી છે.